હેલો ગાઈસ, હું છું દિશા વાઘેલા. તો ચાલો, હું આવી ગઈ છું હરિદ્વારમાં. તો તમે જોઈ શકો છો, આપણે એન્જોય કરવાનો છે. હાય, જય શ્રી કૃષ્ણ. હાય ગાઈસ, હું છું તમારી દિશા વાઘેલા. તો અમે આવ્યા છે હરિદ્વાર. તો તમારે જો હરિદ્વારમાં આવવું હોય ને તમને એમ થાય કે રૂમ ક્યાં ગોતવો, તો મારવાડી સમાજની વાડી છે, રેલવે સ્ટેશનથી 1 કિલોમીટર દૂર છે. ત્યાંથી તમારે રિક્ષા બાંધવાની જરૂર નથી, તમે હાલીને આવી શકો છો. તો જોવો લોકેશન, જોવો બતાવે. તો ગાઈસ, તમે આ મારવાડી સમાજ છે એમાં તમે વાડીમાં રૂમ લેશો તો જો અહીંયા મંદિરે આવે છે. જો આપણા મમ્મી પપ્પા હોય તો મંદિરે આવે છે, ફરતું ગાર્ડન છે. જો ઉપર રૂમ રાખવો હોય તો તમારે 700 રૂપિયા ભાડું છે. ઓકે, ચાલો હવે તમને મારો રૂમ બતાવું. મેં રૂમ રાખ્યો છે. ચાલો, જોઈ શકો છો ગાઈસ, કેટલું સરસ છે આમાં વાડી. બહુ સરસ, સસ્તી છે ને સારી છે. આવો, તમને કાના ખોલતો બેટા, તમને હું મારો રૂમ બતાવું. મેં કેવો રૂમ રાખ્યો છે. મેં એસી વાળો રૂમ રાખ્યો છે, તમે જોઈ શકો છો. જો એસી વાળા રૂમમાં 2 બેડ આવે છે. આપણા મમ્મી પપ્પા સાસુ સસરા હોય તો એ સૂઈ શકે, આપણે સૂઈ શકીએ. રૂમ બહુ સરસ છે, એસી છે. આવો અંદર. બાથરૂમ એ અલગ છે ને સંડાસ એ અલગ છે. બધું સરસ છે. શું ભાડું છે ખબર ગાઈસ? ખાલી 800 રૂપિયા. બહુ મજા આવે રહેવાની. નીચે ગાર્ડન છે, બહુ મજા આવે ને રહેવાની. બાજુમાં હોટલ છે, બહાર નીકળો એટલે તમને ફૂલ ફેસિલિટી, જમવાનું, બધી વસ્તુ લેવાની, બહુ મજા આવે. ઓકે, જય શ્રી કૃષ્ણ. ગાઈસ, હું છું દિશા વાઘેલા. તો હું આવી છું ગુજરાતી ગલીમાં. તો ત્યાં આગળ તમને ફાફડા મળશે, થેપલા મળશે, ગુજરાતી થાળી મળશે. હા, જે માવાના શોખીન હશે એને માવા તો ખાસ મળશે. તો આવો, ચાલો. ત્યાં આગળ જમવાનું બહુ બધું મસ્ત મળે છે. ત્યાં આગળ હોટલ છે, પછી આપણી ગુજરાતી ધર્મશાળા છે. બધું સસ્તું સરસ મળશે. તો તમે આવો. જોઈ શકો છો તમે, બધી વસ્તુ આપણે મળી રહી છે. તો જોઈ લો. હેલો ગાઈસ, તો જો રહેવા માટે ગુજરાતી ધર્મશાળા અહીંયા છે. જોઈ લો છો, તમને રહેવા માટે અહીંયા હોટલ મળી જશે, રૂમ મળી જશે ને અહીંયા બધે તમને જમવાનું મળી જશે. બહુ સરસ સુવિધા છે. ઓકે, ડન. હેલો ગાઈસ, તો આ છે ગુજરાતી ચોક. તમને જે વસ્તુ જોશે એ તમને બધી અહીંયા મળી જશે. જોઈ લો તમે, તમામ વસ્તુ તમને મળશે. અહીંયા જમવાનું મળશે તમને. અનલિમિટ વસ્તુ છે, ફૂલ. બહુ સરસ વસ્તુ બધી મળશે. જોઈ શકો છો, બહુ સરસ અહીંયા છે. ગુજરાતી લોકો ખાસ આવજો. માવા ખાતા હોય તો ખાસ આવજો. માવા તો મળી જ જશે તમને. જય શ્રી કૃષ્ણ.
જગ્યાએથી ડાબી સાઈડ આપણે આવવાનું છે. જો તમારે હાલીને પેદલ જવું હોય તો અહીંયાથી દાદરો છે, અહીંયાથી છે ને દાદરો આવે છે. તો તમારે દાદરેથી ચડીને જવું હોય તો અહીંયાથી ચડીને જવાનું. દાદરેથી ચડીને જવું હોય તો તમે અહીંયાથી ચડીને જઈ શકો છો. ઓકે, જો રોપેમાં જવું હોય, તમારે લિફ્ટમાં જવું હોય તો તમે લિફ્ટમાં જોઈ શકો છો. અહીંયા બહુ ગળદીની લાઈન છે, તો ત્યાંથી તમારે ટિકિટ લઈને જવાનું છે. ઓકે, જય શ્રી કૃષ્ણ. હાય ગાઈસ, તો હું આવી ગઈ છું હરકી પોડીએ. તો તમે જોઈ શકો છો કેટલી પબ્લિક સ્નાન કરે છે ગંગામાના પાણીથી. તમે જોઈ શકો છો કેટલી પબ્લિક સ્નાન કરે છે. તો તમે ક્યારે આવવાના છો ગંગાજીમાં ડૂબકી મારવા? તમે જરૂર વહેલા આવો. ગંગાજી બહુ સરસ ગંગામાં વહે છે. પબ્લિક બધી જો કેટલા સ્નાન કરે છે, જોઈ શકો છો. જોઈ શકો છો કેટલી પબ્લિક છે. જો ગાઈસ, તમે ક્યારે આવવાના છો? હું આવી ગઈ છું હરકી પોડીએ. તો તમે જોઈ શકો છો ગંગા મૈયા કેવા સરસ વહે છે, કેટલા સરસ બધા ડૂબકી મારે છે. તો તમે લોકો ક્યારે આવો છો અહીંયા ગંગા મૈયામાં ડૂબકી મારવા અને તમારા પાપ ધોવા? ત્યાં કહેવાય છે કે ત્યાં છે ને અમૃતનું બિંદુ પડ્યું હતું, ત્યાં નાવાથી આપણા પાપ ધોવાય છે ગંગા મૈયામાં. તો તમે લોકો ક્યારે આવો છો? જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો ગંગાજીની પ્રવાહ કેટલો છે. જુઓ તમે, આપણે નદી આમ ગંગામાને જોઈએ ને તો આપણને એમ થાય કે ઓહો કાંઈ છે જ નહીં દુનિયામાં. એમ આપણે અહીંયા આવીએ ને તો આપણે એમ થાય કે જવું જ નથી. એનો પ્રવાહ તો જુઓ તમે, આપણા પાપ બધા ધોવાય છે. આમ બહુ મજા આવે, આપણે બહુ મજા આવે, આપણે અતિશય મજા આવે. ગંગાજીનું ખાલી આમ પ્રવાહ જોઈએ ને આપણે બધાય પાપ ધોવાઈ જાય. આપણે બહુ ગમે, એકદમ મસ્ત છે. હેલો ગાઈસ, તો આવી ગયા છે અત્યારે હરિદ્વારમાં 4. અહીંયા આરતીનો સમય થાય એટલે નાવાનું સ્નાન અહીંયા બંધ કરાવી દે છે. એટલે તમે 4 વાગ્યા પહેલાં સ્નાન કરવું હોય તો કરી લેવું, પછી છે ને અહીંયા બંધ કરાવી દે છે. હવે હું તમને લઈ જાઉં છું આરતી તરફ. હેલો ગાઈસ, હવે આરતીમાં માણસો છે, તમે જોઈ શકો છો. હવે આરતી 2 થી 5 મિનિટમાં જ આપણે શરૂ થાય છે, એટલે આરતી તમે દર્શન કરી શકો. जल की पवित्रता एवं निर्मलता बनाए रखने हेतु गंगा जल को प्रदूषित नहीं करेंगे. હેલો ગાઈસ, તો આ હતી હરિદ્વારની ગંગા આરતી. તમને મારો વિડીયો
ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપણે આગળના એપિસોડમાં મળીએ છીએ.